શ્રી ગોકુલ નાથ કી જય. 9મું વલ્ભાખ્યાન તાત તણો પ્રતિબિંબ રે રસના. જેવી રીતે વલ્લભે 3 પરિક્રમા ઉઘાડા પગે ચાલીને કાંટા કાંકરા ઝાખરા જોયા વિના કરી, એમ એમનું પ્રતિબિંબ કોણ? મારો વલ્લભ, મારા ગોકુલનાથજી, મારા શ્રીજી, મારા કૃષ્ણ. અરે આ સ્થળ તો એટલું સરસ, વનરા એવી છે, ધોધ પડે છે, અહીંયા ચોતરો એવો છે. ગોકુળનાથજી પ્રસન્નતાથી બિરાજે છે અને આપણને કહે છે તમે મારી પાસે આવ્યા છો તો મારી દ્રઢતા તમે થોડીક લીધી હોય એવું લાગે છે. હું કાશ્મીર ગયો ત્યારે મારી ઉંમર 79 વર્ષની હતી અને હું જ્યારે જહાંગીરને મળવા ગયો ત્યારે બધાય ના પાડતા હતા કે આમાં આપણાથી જવાય નહીં. તો તમને બધાય કહેતા હશે કે પાછા વળી જાઓ, પાછા વળી જાઓ, પાછા. પણ મેં તમને કીધું આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. એટલે અમે તો આપની આજ્ઞા માની મારા વાલા. અમને ટ્રેક્ટરે મળી ગયું, ટ્રેક્ટરવાળા ભાઈએ સારા મળ્યા, અહીંયા જે ભાઈ રહે છે એણે સારો સપોર્ટ કર્યો. પણ આ બધાનું કારણ ગોકુળનાથજી સિવાય બીજું કોણ હોય? બસ તો આપણે આ બધાય ભેગા થઈને જ્યારે દિવસ હશે ત્યારે અહીંયા આવશું. આને કહેવાય કદમખંડી. અને તમે કદમખંડીના દર્શન વ્રજમાં ના કર્યા હોય અને દિવસે અહીંયા કરો ને તો તમને બધાય દર્શન થાય. અહીંયા ગોકુળનાથજીએ કેવી રીતે પધાર્યા અને કેવી રીતે અહીંયા એ બેઠક થઈ એનું વર્ણન હવે આપણે હોલમાં અથવા તો હું વિડીયોમાં કરીશ. એનું કારણ છે આપણે બહુ મોડું થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે, પણ અમારે બસ એ જ કહેવું છે. અમારો પુષ્ટિમાર્ગ કૃપાનો માર્ગ છે, અમારો પુષ્ટિમાર્ગ દયાનો માર્ગ છે, અમારો પુષ્ટિમાર્ગ અમારા સુખનો વિચાર કરે છે. અમે મોડા આવ્યા, ઉંમરવાળા, ચલાય નહીં, પણ અમને ગોકુળનાથજીએ ટ્રેક્ટરની એવી વ્યવસ્થા કરી દીધી કે અમને અહીંયા સુધી પહોંચાડી દીધા. બોલો ઈશ કી જય. ગોકુલનાથ કી જય. બધાય વૈષ્ણવને જય જય કરી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. नवता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. हंसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો હાલો. વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. श्री वल्लभ चांद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ न चरण न केरो. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सुख है त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो. दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण केरो. ગોકુલનાથ કી જય. આ ગોકુલનાથજીના દર્શન સવારે બધાય 3-3:30 ઉઠ્યા હશે. નથી કોઈના મોઢા ઉપર ઉદાસી, નથી કોઈના મોઢા ઉપર થાક, કે નથી કોઈ એકબીજાની પંચાયત કરતા કે આવા
બોલાવવામાં ક્યાં આવ્યા બધાય જ્યાં રાજી છે એ વલ્લભે અમને ગમે એમ કરીને બોલાવ્યા અને છેલ્લે ગોકુળનાથજીએ એવી કૃપા કરી અને દ્રઢતા આપી કે તમે દ્રઢ રહેજો, તમારા સુખનો વિચાર હું કરું છું. તો બસ આપણા વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી, હે વલ્લભ, આજનો આ સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો. ઘનશ્યામલાલજીની ખૂબ ખૂબ બધાય, બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. ગોકુલનાથ નાથ કી જય, વલ્લભાધીશ આધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આપણે